નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.8ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 4. a = 1 અને b = 4 લઈ વિધેય fx = x² - 4x - 3 માટે ક્લોઝ ઇન્ટરવલ ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો. તો મધ્યકમાન પ્રમેય માટે આપણે જોઈ ગયા કે અહીં આપણે કહી શકીએ કે અહીં fx = x² - 4x - 3 એ બહુપદીય વિધેય હોવાથી r પર સતત છે, માટે તો ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત થાય, ક્લોઝ ઇન્ટરવલ 1, 4 પર સતત છે, આ આપણે જાણીએ છીએ. તથા ઓપન ઇન્ટરવલ 1, 4 પર વિકલનીય પણ છે. અને એનું વિકલન f' = 2x - 4 મળે. તો f'નું વિકલન 2x - 4 મળે. હવે આપણે જોઈએ કે આ તો બંને શરતોનું પાલન થાય છે. માટે મધ્યકમાન પ્રમેયથી તો આપણે કહી શકીએ માટે મધ્યકમાન પ્રમેયથી એવો ઘટક c belongs to ઓપન ઇન્ટરવલ 1, 4 મળે કે જેથી તો કઈ શરતનું પાલન થાય તો આપણે જોઈ ગયા કે f'c = fb - fa/b - a થાય. આવું થાય. હવે આપણે કિંમતો લખી દઈએ a, b અને c ની. માટે પણ f'c f'x = 2x - 4 માટે તો 2c - 4 = fb, એટલે કે f of 4 - f of 1/4 - 1. પણ f of 4 તો માટે 2c - 4 = f of 4. તો x = 4 લેતા તો 4 નો વર્ગ એટલે કે 16 -4 × 4 એટલે 16 - 3 -f of 1. તો f4 ની કિંમત આપણે લખેલી છે -f1. તો 1 - 4 - 3 4 - 1 એટલે કે તો 3. માટે તો 2c - 4 = 16 - 16 કેન્સલ તો -3 અને -1 - 4 - 3 એટલે કે 1 - 7 તો -6. તો આપણે લખી શકીએ -3 + 6 તો 6 - 3/3 અને ઇક્વલ ટુ તો 3/3 એટલે કે 1. માટે તો 2c = 4 + 1 એટલે કે 5 અને માટે તો c = 5/2 અને 5/2 તો ઓપન ઇન્ટરવલ 1, 4 નો ઘટક થાય કે કેમ તો 5/2 belongs to ઓપન ઇન્ટરવલ 1, 4 અને માટે આપણે કહી શકીએ માટે c = 5/2 એ માગેલ કિંમત છે. તો મધ્યકમાન પ્રમેયથી આ વિધેય માટે મળતી કિંમત શેની કિંમત આપણે તો મેળવી શકીએ. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 6. તો પ્રશ્ન 2માં આપેલ ત્રણેય વિધેય માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. તો અહીંયા આપણે લખીએ એક મધ્યકમાન પ્રમેય ચકાસો. એમાં આપણે નંબર 1 જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 તો આપણે તો રોલનો પ્રમેય આપણે જોઈ ગયા હતા. તો નંબર 2 જોઈએ. નંબર 2 fx = મહત્તમ પૂર્ણાંક વિધેય x જ્યાં x belongs to ક્લોઝ ઇન્ટરવલ -2 to 2. તો x belongs to ક્લોઝ ઇન્ટરવલ -2 તો 2. તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં તો વિધેય f એ તો અહીં તો fx = પૂર્ણાંક x એ ક્લોઝ ઇન્ટરવલ -2 to 2 માં
સતત નથી, કારણ કે આ વિધેય પ્રત્યેક પૂર્ણાંક ઘટકો આગળ સતત નથી. તો એ 0 આગળ સતત નથી, માઇનસ તો 1 આગળ સતત નથી, 1 આગળ પણ સતત નથી. તો અહીં આપણે લખી શકીએ કે અહીં c ઇક્વલ ટુ 1 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -2 2. તો 1 આગળ વિધેય સતત નથી એ આપણે સાબિત કરી શકીએ કે તો f ઓફ 1, તો f ઓફ c અને ઇક્વલ ટુ f ઓફ 1 અને ઇક્વલ ટુ પૂર્ણાંક 1 અને ઇક્વલ ટુ 1 મળે. તથા લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ પૂર્ણાંક x પણ ઇક્વલ ટુ તો ફરી આપણે કારણ તરીકે લખી શકીએ x ટેન્સ ટુ 1 પ્લસ, એનો અર્થ કે x ગ્રેટર ધેન 1. x એ 1 કરતાં મોટું છે તો 1 લેસ ધેન x લેસ ધેન 2 લઈ શકાય. અને x એ 1 થી 2માં મળે તો પૂર્ણાંક x ઇક્વલ ટુ તો 1 મળે. માટે આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ તો 1 અને ઇક્વલ ટુ 1 મળે. તથા લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ પૂર્ણાંક x અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ, પણ x ટેન્સ ટુ 1 માઇનસ એનો અર્થ કે તો કારણ તરીકે આપણે લખીશું x ટેન્સ ટુ 1 માઇનસ, એનો અર્થ કે x લેસ ધેન 1. x એ 1 કરતાં નાનો છે તો 0 કરતાં મોટો લઈ શકાય, તો 0 લેસ ધેન x લેસ ધેન 1 અને ઇમ્પ્લાઇઝ પૂર્ણાંક x ઇક્વલ ટુ તો 0. માટે અહીંયા આપણે 0 લખી શકીએ. તો પૂર્ણાંક x ઇક્વલ ટુ 0 માટે તો આનું લક્ષ 0 થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 આગળ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી. તો માટે તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx. માટે તો f એ x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી. તો x ઇક્વલ ટુ 1 આગળ વિધેય સતત નથી, તો ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2માં સતત નથી. તો માટે આપણે કહી શકીએ માટે તો fx ઇક્વલ ટુ પૂર્ણાંક x વિધેય માટે ક્લોઝ ઇન્ટરવલ -2 2માં મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. પ્રમેય લાગુ પાડી શકાય નહીં, કારણ કે મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન થતું નથી. અહીંયા પહેલી શરતનું પાલન થતું નથી, બીજી શરત તો સતત નથી માટે વિકલનીય પણ હોઈ શકે નહીં. તો 1 આગળ વિધેય વિકલનીય પણ નથી માટે બીજી શરતનું પણ પાલન થઈ શકે નહીં. પણ પ્રથમ શરતના આધીન આપણે બીજી શરતની ચકાસણી કરવાની જરૂર રહેતી નથી. તો માટે આપણે કહી શકીએ કે વિધેય એ x ઇક્વલ ટુ 1 આગળ તો સતત નથી, માટે વિકલનીય પણ ન થાય, અને માટે તો મધ્યકમાન પ્રમેય આ વિધેય ઉપર લાગુ પાડી શકાય નહીં. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6, મધ્યકમાન પ્રમેય ચકાસો. એમાં નંબર 3 fx ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 1 જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 2. તો આન્સર અહીં fx ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 1 એ બહુપદી વિધેય હોવાથી r પર સતત છે. તો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર સતત થાય. તો કયા વિધેય સતત નથી અને કયા વિધેય સતત થાય તો એ આપણે જાણતા હોવા જોઈએ. કે કોઈ પણ બહુપદી વિધેય તો બહુપદી વિધેય એ r ઉપર સતત છે. સમય વિધેય પણ તો gx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય એવા તમામ તો વાસ્તવિક સંખ્યાગણ rના બધા જ ઘટકો માટે તો એ સતત થાય. એ ઉપરાંત ત્રિકોણમિતિ વિધેય, એના પ્રતિવિધેય, તો આ બધા સતત વિધેયો છે. ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એના પ્રદેશકણ ઉપર તો સતત વિધેયો છે. પણ
માત્ર બે જ વિધેય, એક પૂર્ણાંક ભાગ વિધેય એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે જોઈ ગયા પૂર્ણાંક એક્સ, અને બીજું તો સિગ્નમ ફંક્શન ચિહ્ન વિધેય, તો એ સતત નથી. એ ઉપરાંત એકથી વધુ સ્વરૂપે વ્યાખ્યાયિત વિધેયો, તો એ પણ તો કેટલાક ઘટકો આગળ સતત હોઈ શકે નહીં. તો અહીં આપણે જાણતા હોય તો અહીંયા આપણે એ વિધેયના ગુણધર્મના આધારે આપણે લખી શકીએ. તથા આપણે કહી શકીએ તથા ઓપન ઇન્ટરવલ 1-2માં વિકલનીય વિધેય પણ છે. તો વિકલનીય છે કારણ કે અહીંયા વિકલન મેળવીએ ત્યારે f' x ઇક્વલ ટુ તો 2x મળે, અને x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1-2 ઓપન ઇન્ટરવલ 1-2 માટે તો બધા ઘટકો માટે તો 2x વ્યાખ્યાયિત થાય. પણ ઘણી વખત એવું બને કે 1/x જેવું પદ મળે, એટલે કે અહીંયા એક્સની ઋણ ઘાત અથવા અપૂર્ણાંક ઘાત મળે ત્યારે તો 1/2x અથવા 1/x જેવું પદ મળે ત્યારે તો x = 0 આગળ એ વિકલનીય થઈ શકે નહીં. તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે કહી શકીએ વિકલનીય પણ છે. તો માટે મધ્યકમાન પ્રમેયથી તો હવે મધ્યકમાન પ્રમેય લાગુ પડી શકાય. તો મધ્યકમાન તો પ્રમેયથી તો એવો ઘટક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1-2 મળે કે જેથી f' ઇક્વલ ટુ fb માઇનસ fa/b માઇનસ a થાય. તો માટે પણ f' ઇક્વલ ટુ તો 2c, કારણ કે f' ઇક્વલ ટુ 2x તો ઇક્વલ ટુ fb, પણ fb એટલે કે f(2) માઇનસ f(1/2) માઇનસ 1 એટલે કે 2 - 1 માટે 2c ઇક્વલ ટુ f2, પણ f2 ઇક્વલ ટુ 4 - 1 એટલે કે 3 માઇનસ f1, તો f1 ઇક્વલ ટુ તો 1/2 1 - 1 એટલે કે 0 અપોન 2 - 1 એટલે કે 1 માટે 2c ઇક્વલ ટુ 3, અને માટે c ઇક્વલ ટુ તો 3/2, અને 3/2 તો બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1-2, કારણ કે 3/2 1 કરતાં મોટું અને 2થી નાનું. તો માટે તો c ઇક્વલ ટુ 3/2 એ માગેલ તો કિંમત છે, તો માગેલ ઘટક છે. તો મધ્યકમાન પ્રમેયથી આપણે તો આ ચકાસણી કરી શકીએ. તો હવેથી આગળ વધીએ. પ્રકરણ ઉદાહરણ નંબર તો 44. નીચેના વિધેયોના x વિશે વિકલિત મેળવો. નંબર 1 વર્ગમૂળમાં 3x + 2 + 1 તો વર્ગમૂળમાં 2x² + 4. તો નંબર 1 આન્સર નંબર 1 તો અહીં આપણને આપેલું છે કંઈ, તો અહીં y ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3x + 2 + 1/√2x² + 4. તો માટે તો આને આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ. 3x + 2 1/2 + 2x² + 4 તો એની -1/2 ઘાત થાય, કારણ કે છેદમાં તો 2x² + 4 ની 1/2 ઘાત, પણ અંશમાં લઈ જઈએ તો -1/2 ઘાત. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા સાંકળ નિયમથી વિકલન કરતા તો dy/dx અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો યુની n ઘાત, તો યુની n ઘાત એટલે કે તો એનું વિકલન તો n × u⁻n - 1. તો અહીંયા આપણે લખી શકીએ 1/2 × 3x + 2 1/2 - 1 એટલે કે -1/2 × d/dx 3x + 2. તો આપણે લખી શકીએ d/dx તો એનો ચલ 3x + 2 પ્લસ એ જ રીતે તો આનું વિકલન કરીએ તો ફરી આપણે n એટલે કે -1/2 તો 2x² + 4 -1/2 - 1 એટલે કે તો -3/2
ઇન્ટુ ડી અપોન ડી એક્સ તો 2x² પ્લસ 4 મળે. તો માટે તો ડીવાય અપોન ડી એક્સ ઇક્વલ ટુ, હવે એને યોગ્ય સ્વરૂપે લખી દઈએ, એનું વિકલન કરી દઈએ તો ઇક્વલ ટુ તો 3x પ્લસ 2નું વિકલન 3 એટલે કે 3 અપોન 2, તો 3 અપોન 2 ઇન્ટુ 3x પ્લસ 2 રેઝ ટુ માઇનસ 1 અપોન 2 એટલે કે તો વર્ગમૂળમાં 3x પ્લસ 2 માઇનસ 1 અપોન 2, તો આપણે આ સ્વરૂપે લખી શકીએ 3 ઇન્ટુ 1 અપોન આ માઇનસ 1 અપોન 2, ફરી આપણે આને લખી શકીએ 2x² પ્લસ 4, તો એનું વિકલન તો 4x, તો 2 ઇન્ટુ x²નું વિકલન 2x એટલે કે 4x, તો ઇન્ટુ 4x અપોન 2x² પ્લસ 4 રેઝ ટુ તો 2x² પ્લસ 4 રેઝ ટુ 3 અપોન 2 એટલે કે વર્ગમૂળનો તો ઘન થાય, પણ આ સ્વરૂપે આપણે તો વિકલન તો લખી શકીએ, તો જે તો માગેલું વિકલન થાય. પણ અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 2 કેન્સલ થાય, અહીંયા કોઈ પદ કેન્સલ થતું નથી, તો ઇક્વલ ટુ 3 અપોન 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ 3x પ્લસ 2 માઇનસ 2x અપોન 2x² પ્લસ 4 રેઝ ટુ 3 અપોન 2, તો આ માગેલું તો વિકલન, તો આ માગેલું વિકલન થાય. હવેથી આગળ તો વધીએ આન્સર નંબર 3. ત્રીજા નંબરના એક્ઝામ્પલ માટે તો આપણે વિકલન મેળવીએ log x બેઝ 7. અહીંયા આપણને આધાર આપેલો નથી, એનો અર્થ કે તો એનો આધાર ઈ, તો અહીં આપણને આપેલું છે કે અહીં y ઇક્વલ ટુ log x બેઝ 7. પણ જ્યારે તો લઘુગણકી વિધેય માટે log xનું વિકલન 1/x થાય, પણ જ્યારે આધાર ઈ હોય. પણ અહીંયા 7 આધાર છે, તો સૌ પ્રથમ આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરવો પડે. તો ફરી ઈ આધારમાં આધાર પરિવર્તન કરતા તો આપણે લખી શકીએ log x અપોન log 7 તો બેઝ ઈ, બંને તો એ આધારે તો આધાર પરિવર્તનના નિયમથી, તો કારણ આધાર પરિવર્તનના નિયમથી, તો આધાર પરિવર્તનના નિયમથી એ આધારમાં રૂપાંતર તો મેળવું. હવે 1 log 7 તો એ અચળ પદ છે, માટે તો હવે વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો 1 log 7 બેઝ ઈ log x એનું વિકલન તો સાંકળ નિયમથી વિકલન કરીએ તો બહારનું વિધેય તો લઘુગણક વિધેય છે, તો ઇન્ટુ તો 1 log x ઇન્ટુ ડી અપોન ડી એક્સ, પણ એનો ચલ કયો હતો તો log x. તો આ રીતે આપણે સાંકળ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ઇક્વલ ટુ તો ફરી log xનું વિકલન 1/x આપણે જાણીએ છીએ, માટે તો 1 આપણે લખી શકીએ કે 1/x એટલે કે x ઇન્ટુ log x ઇન્ટુ log 7, તો x ઇન્ટુ log x ઇન્ટુ log 7 બેઝ ઈ, તો આ માગેલું વિકલન. આધાર ન લખેલો હોય ત્યારે તો એનો આધાર ઈ છે, એમાં આપણે સમજીએ તો આ માગેલું તો વિકલન. તો કોઈ પણ વિધેય માટે તો વિકલન મેળવતી વખતે નિયમો આપણને યોગ્ય રીતે તો તૈયાર હોવા જોઈએ. તો અહીંયા આપણે તો આન્સર નંબર 1, તો આન્સર 1, તો અહીં y ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ sin x. સીધું વિકલન કરીને ગણતરી કરો તો જે વિકલન મળે એ માગેલું વિકલન ગણી શકાય, પણ સૌ પ્રથમ પ્રતિવિધેય હોય ત્યારે એને આપણે સરળ સ્વરૂપમાં લખવું પડે. તો y ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ sin x અને ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ, તો માટે y ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ sin x ઇક્વલ ટુ તો cos pi અપોન 2 માઇનસ x, cos pi અપોન 2 માઇનસ x ઇક્વલ ટુ sin x,
અને ઇક્વલ ટુ તો પાય અપોન 2 માઇનસ એક્સ. તો માટે વાય ઇક્વલ ટુ પાય અપોન 2 માઇનસ એક્સ અને માટે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ -1. તો માટે ડીવાય અપોન ડીએક્સ એક્સની સાપેક્ષ વિકલન કરતાં તો -1 મળે. તો આ માગેલું વિકલન અહીંયા આપણે તો જ્યારે પણ તો એક્સ એ તો ક્લોઝ ઇન્ટરવલ -પાય અપોન 2 થી પાય અપોન 2માં છે એમ આપણે સ્વીકારી લઈએ તો આપણને આ કિંમત મળે. એટલે કે એક્સ એ એના યોગ્ય પ્રદેશગણમાં જ્યાં આપણે લખી શકીએ એક્સ તો બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -પાય અપોન 2 થી પાય અપોન 2. એટલે કે સાઇનના પ્રદેશગણમાં કે જેમાં એ એક અને વ્યાપ્ત વિધેય ત્યારે આપણને વિકલન તો આ મળે. હવે નંબર 3 તો આન્સર નંબર 3 તો અહીં આપણને આપેલું છે કે વાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 2x પ્લસ 1 અપોન 1 પ્લસ 4x. તો ફરી સાઇન ઇન્વર્સનો પ્રદેશગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે અને આ ઘટક -1 to 1 થાય એવી કિંમતો એક્સ માટે તો વ્યાખ્યાયિત થવો જોઈએ. અને એ વ્યાખ્યાયિત થવા માટે એક્સ બિલોંગ્સ ટુ તો પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે આ વ્યાખ્યાયિત છે એમ કહી શકાય. અહીં વિધેયનો પ્રદેશગણ નક્કી કરવા 2x પ્લસ 1 અપોન 1 પ્લસ 4x એ તો -1 અથવા -1 થી મોટું અને 1 અથવા 1 થી નાનું હોવું જોઈએ. એવા ઘટક એક્સનો આપણે મેળવવા પડે કે જેના માટે તો આ તો શરતનું પાલન થાય. આ શરતનું પાલન થાય એવી કિંમતો એક્સ માટે તો આ વિધેય વ્યાખ્યાયિત થાય માટે પણ તો 2x અને તો ઘાતાંકીય સ્વરૂપ છે એનું મૂલ્ય તો 0 કરતાં મોટું થાય જ માટે આ ધન પદ છે તો 2x પ્લસ 1 અને 4x ધન હોવાથી 2x પ્લસ 1 અપોન 1 પ્લસ 4x તો ગ્રેટર દેન 0 થાય અને માટે તો 0 ગ્રેટર દેન તો 2x પ્લસ 1 અપોન 1 પ્લસ 4x લેસ દેન ઇક્વલ ટુ 1 થાય અને માટે તો 2x પ્લસ 1 લેસ દેન ઇક્વલ ટુ 1 પ્લસ 4x થાય અને માટે તો 2x તો 2x વડે ભાગીએ તો 2 લેસ દેન ઇક્વલ ટુ તો 1 અપોન 2x તો અહીંયા આપણે લખી શકીએ કે 1 અપોન 2x પ્લસ 2x પણ જે તો પ્રત્યેક વાસ્તવિક કિંમત તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સત્ય તો આ તો લેસ ધેન થાય જ તો એ તો સત્ય જ છે. માટે આપણે કહી શકીએ કે માટે તો આપણે ધારી લઈએ ધારો કે તો 2x ઇક્વલ ટુ tan થીટા જ્યાં થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -પાય અપોન 2 થી પાય અપોન 2 અને માટે તો 2x ઇક્વલ ટુ tan થીટા આપણે આદેશ લઈએ તો માટે y ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ તો tan થીટા તો 2 tan થીટા કારણ કે 1 ઇન્ટુ 2x એટલે કે 2 ઇન્ટુ 2x છે તો 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ ઓફ તો 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર એટલે કે sec સ્ક્વેર થીટા તો 2 તો tan થીટા અપોન sec સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા અપોન કોસ થીટા ઇન્ટુ
તો 1 તો cos સ્ક્વેર થીટા, ફરી cos થીટા કેન્સલ અને ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ ઓફ 2 સાઇન થીટા cos થીટા એટલે કે સાઇન તો 2 થીટા મળે, તો સાઇન 2 થીટા થાય અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 થીટા થાય તો ફરી આપણે તો ઇક્વલ ટુ 2 થીટા તો લખી શકીએ. અહીંયા યોગ્ય પ્રદેશખંડમાં એ ઘટક લેવાનો છે, તો પરંતુ તો આ તો ધન હોવાથી તો અહીં તો પરંતુ 2x ધન હોવાથી tan થીટા તો ગ્રેટર દેન 0 અને માટે તો થીટા બિલોંગ્સ ટુ તો 0 ટુ પાય અપોન 2, તો થીટા એ 0 થી પાય અપોન 2માં મળે અને માટે તો સાઇન તો 2 થીટા એ 0 થી પાયમાં મળે અને 0 થી પાયમાં મળે તો એના માટે તો આપણે યોગ્ય રીતે તો પ્રદેશખંડમાં ઘટક મેળવીને ગણતરી. તો અહીંયા આપણે યોગ્ય પ્રદેશખંડમાં એ ઘટક મેળવવો પડે, પણ અહીંયા આપણે સ્વીકારી લેવાનું છે કે થીટા બિલોંગ્સ ટુ તો tan થીટા એ તો 0 કરતાં મોટું છે, 0 થી પાય અપોન 4માં મળે એમ આપણે સ્વીકારી લઈએ, અથવા તો અહીંયા આપણે તો આ તો ઇક્વલ ટુ 2 થીટા જ લઈ લઈશું, કારણ કે યોગ્ય પ્રદેશખંડમાં તો પ્રદેશખંડ આપણે અહીંયા દર્શાવેલો છે, પણ તો એ તો પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે આપણે ગણતરી કરીએ છીએ, તો પણ અહીંયા આપણે તો આની ચકાસણી કરવાની જરૂર નથી. તો માટે તો y ઇક્વલ ટુ તો 2 થીટા અને ઇક્વલ ટુ તો 2 પણ થીટા ઇક્વલ ટુ તો tan ઇનવર્સ 2x અને માટે એક્સની સાપેક્ષ હવે વિકલન કરી દો, તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન તો કરતા તો dy અપોન dx અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ tan ઇનવર્સ એક્સનું વિકલન તો આપણે જાણીએ છીએ કે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે 2xનો વર્ગ, 2xનો વર્ગ એટલે કે તો 4x 2xનો વર્ગ ઇન્ટુ d અપોન dx 2x અને ઇક્વલ ટુ તો 2/1 પ્લસ 2નો વર્ગની તો એક્સ ઘાત એટલે કે 4x પણ લખી શકાય, 2x લખો તો પણ વાંધો નથી, તો 4x ઇન્ટુ 2xનું વિકલન તો 2x ઇન્ટુ log 2, કારણ કે આપણે સૂત્ર પર તો આપણે તો એક પ્રમાણિત રૂપ જોઈ ગયા d અપોન dx a⁻x ઇક્વલ ટુ a⁻x ઇન્ટુ log a, તો આ વિકલન આપણને મળે ઇક્વલ ટુ હવે આપણે લખી શકીએ કે 2 ઇન્ટુ 2x એટલે કે 2x પ્લસ 1 2x પ્લસ 1, કારણ કે 2ની 1 ઘાત અને 2ની x ઘાત તો 2x પ્લસ 1 અપોન 1 પ્લસ 4x ઇન્ટુ log 2, તો આ ભાગેલું વિકલન થાય.